ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम्। अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुःसुरासुरगणा। देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। बारमो श्लोक 12 श्लोक। श्रीभगवानुवाच यदादित्यगतं तेजो जगद्भासयतेऽखिलम् यच्चन्द्रमसि यच्चाग्नो तत्तेजो विद्धि मामकम्। गामाविश्य च भूतानि धारयाम्यहमोजसा पुष्णामि चौषधिः सर्वाः सोमो भूत्वा रसात्मकः। अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः प्राणापानसमायुक्तः
સર્વસ્ય ચાહં હૃદિ સન્નિવિષ્ટો મત્તસ્મૃતિર્જ્ઞાનમપોહનં ચ વેदैश्च સર્વૈરહમેવ વેદ્યો વેદાन्तकृत् वेदविदेव चाहम्. પંદરમો અધ્યાય એ આગળ અધ્યાયમાં વર્ણવેલા વિષયોનો સંક્ષેપ સાર દર્શાવે છે. અને એના માટે આપણે આગળ જોયું છે કે એક સૃષ્ટિ પ્રકરણ દર્શાયું, જીવ પ્રકરણ દર્શાયું અને આ 12મા શ્લોકથી 15મા શ્લોક સુધી વિભૂતિ પ્રકરણ ભગવાને દર્શાવ્યું. તો ભગવાન વાસ્તવમાં સ્વરૂપથી તો સર્વવ્યાપક છે. સર્વવ્યાપક પરમાત્મા એને જાણવા માટે જરૂરી છે પહેલાં કોઈક સ્થાનમાં ભગવત ભાવ કરવો. ભગવત ભાવ કરવા માટે ભગવાને અહીંયા વિભૂતિઓનું નિરૂપણ કર્યું. પણ સાથે જોવાનું એ છે કે માત્ર એટલા જ સ્થાનમાં ભગવાન રહેલા નથી. એ સ્થાન તો ત્યાંથી પ્રારંભ કરવા માટે છે. ક્યાંય ભગવાનના દર્શન નથી થતા તો અહીંયા દર્શાવે છે આટલા આટલા સ્થાન રૂપે હું છું. અને એ પણ આગળ દર્શાવેલા 7મો અધ્યાય, 10મો અધ્યાય, 11મો અધ્યાય કે જેમાં ભગવાને વિભૂતિઓનું નિરૂપણ વિસ્તારથી કર્યું છે. અને એને ભગવાને અહીંયા થોડીક એવી વિભૂતિઓને દર્શાવી. પણ વાસ્તવમાં પહોંચવાનું તો ક્યાં છે? લક્ષ્ય આપણને ખબર હોય. લક્ષ્ય છે એ સર્વવ્યાપક બ્રહ્મ તત્વનો અહમ રૂપે અનુભવ કરો. સર્વવ્યાપક બ્રહ્મ એટલે જ સર્વવ્યાપક. સર્વવ્યાપક બ્રહ્મ પરમાત્મા એનો અહમ રૂપે અનુભવ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી મથામણ ચાલુ રાખો. તો અહમ રૂપે અંતે ભગવાને દર્શાવી દીધી, એ પણ પોતાને વિભૂતિ રૂપે દર્શાવી. તો પરમાત્મા સર્વવ્યાપક છે એનો અર્થ એમ નથી કે આમ બાર બધે હે ને નીચેથી લઈ ઉપર આકાશ સુધી અને મારાથી ભિન્ન બધે બહાર. સર્વનો અર્થ હું પણ એમાં આવી જાઉં. તો પરમાત્માને કદાચ આપણે સર્વત્ર દર્શન કરી શકીએ પણ અહમ રૂપે દર્શન થતું નથી. અથવા તો બહુ સાધના કરી અને ધ્યાનાભ્યાસ કરી અહમ રૂપે આત્મ સ્વરૂપનું દર્શન કર્યું તો બહાર નથી થતું. એટલે સર્વવ્યાપક દર્શન એટલે જે બહાર છે એ જ અંદર છે. એટલે કે જેમાં અંદર બહાર વિભાગ જ નથી. અંતર બહિષ્ટ તત્સર્વમ વ્યાપ્ય નારાયણ સ્થિત. નારાયણ સર્વવ્યાપક છે, અંદર છે, બહાર પણ છે. પણ અવિદ્યાને કારણે આ વાસ્તવિકતા, આ સત્યતાનો અનુભવ આપણે કરી શકતા નથી. એટલે ભગવાન કહે છે કે એ અનુભવ પણ કોણ કરી શકે? તો મહત્વની વિભૂતિ દર્શાવી સ્મૃતિ, હે ને? મારા જ કારણે સ્મૃતિ, મારા જ કારણે અપોહન. તો સનત કુમારજી પણ છાંદોગ્ય ઉપનિષદમાં આ જ વસ્તુ કહે છે, સ્મૃતિ લંબે સર્વ ગ્રંથિનામ વિપ્રમોક્ષ. આ પારમાર્થિક સ્મૃતિ. પહેલાં તો વ્યવહારિક અર્થ આપણે જોયો તો કે વ્યવહારમાં પણ કંઈ સ્મરણ થાય છે તો એ ઈશ્વર કૃપાથી. પણ પારમાર્થિક સ્મૃતિ, સ્મૃતિ લંબે, જ્યારે એ સ્મૃતિ થશે, કઈ સ્મૃતિ? જે હમણાં કહ્યું સત્યની સ્મૃતિ, સત્યનું જ્ઞાન, એની સ્મૃતિ.
તો એ થશે ત્યારે સર્વ ગ્રંથિના વિપ્રમોક્ષ, બધી જ ગ્રંથિઓ છૂટી જશે. તો ચિત્તજડ ગ્રંથિ, ઉપનિષદ એને કઈ ગ્રંથિ કે? ચિત્તજડ ગ્રંથિ. જે ચૈતન્ય અને જળ સંપૂર્ણ ભિન્ન છે એને આપણે કેવા કરી દીધા? એક કરી દીધા. એ ગ્રંથિ. અને ગ્રંથિથી મુક્તિ માટે શું કરવાનું? ભગવાનની કૃપા માટે પ્રયત્ન. કારણ ભગવાને જ કહ્યું કે હું જ આ જ્ઞાનની સ્મૃતિ પણ હું જ કરાવું છું. જ્ઞાન પણ મારા કારણે, સ્મૃતિ પણ મારા કારણે. અને ત્યારે જે જાણું છું એનું મને સ્મરણ રહે. તો પહેલી વસ્તુ તો એ છે સત્ય તત્વને જાણવું, એટલે કે પરમાત્માને ઓળખવા. તો અત્યારે આપણે સત્સંગ દરમિયાન શું કાર્ય કરીએ છીએ? વારંવાર એ પરમાત્માની ઓળખાણ કરાવે છે, જણાવે છે. એટલે પહેલાં તો પ્રમાદ છોડીને ઓળખવાનો પ્રયત્ન કરવો પડશે. જાણ્યા વિના તો સ્મૃતિ થાય નહીં ને. સ્મૃતિ કોની થાય? જે પૂર્વે જાણેલું હોય, અનુભવેલું હોય એની સ્મૃતિ થાય. તો પહેલું સ્ટેપ તો શું છે? પ્રમાદ છોડીને. કારણ કે ન ઓળખવાનું કારણ એક જ છે, પ્રમાદ. એનાથી મોટો કોઈ પ્રમાદ નથી, હે ને? ના દિવાળી આવે તો બધો પ્રમાદ છૂટી જતો હોય, એને એટલા કામ કરીએ કે આળસ ક્યાં છે ખબર ન પડે. એટલે વ્યાવહારિક પ્રમાદ નથી. મોટા ભાગે આધ્યાત્મિક જગતમાં જ પ્રમાદ જોવા મળતો હોય. અને સૌથી મોટો પ્રમાદ તો શાસ્ત્ર કોને કહે છે? ઈશ્વરને સાચી રીતે ન ઓળખવા. તો પહેલાં આ પ્રમાદ છોડું ત્યારે સત્સંગની ઈચ્છા થશે, ને આ સમયે આપણે બીજા કામ લઈને બેસી શકીએ, પણ પ્રમાદ છોડી અને આપણે પ્રત્યક્ષ આવી શક્યા હોય તો એનો અર્થ પહેલી ઈશ્વર કૃપા તો મારા ઉપર છે જ. ભગવાનની કૃપા, ઈશ્વર કૃપાથી જ આ બધું ચાલે છે. તો કૃપાને ઓળખવા માટે આ જોવાનું છે કે એને જાણવાનો પ્રયત્ન કર્યો. ઈશ્વર કૃપાથી થયો અને એનાથી આગળ જાણ્યા, ઓળખ્યા પણ ભૂલાઈ જાય છે. જ્યાં વ્યવહારમાં જાઓ અને બધી અંતરની વાસનાઓ, સંસ્કારો મને બહાર જ ઢસડી જાય છે. ભગવાન કહે છે ચિંતા કરમાં, એને મારા કારણે જ સ્મૃતિ. પણ એના માટે કરવું શું પડશે? અર્જુન બનવું પડે, એને અર્જુન બનવું પડે. સ્મૃતિ પ્રાપ્તિ માટે અર્જુન બનવું પડે. અર્જુન બનવા માટે અર્જુને શું કર્યું હતું? અર્જુને પોતાના જીવન રથના સારથી ગુરુ રૂપે ભગવાન કૃષ્ણને જ બાગડોર સોંપી દીધી કે લો સંભાળો, જ્યાં લઈ જાઓ ત્યાં છૂટ. ભગવાન કે હું શસ્ત્ર નહીં ઉપાડું, કાંઈ વાંધો નહીં, તમે સારથી રૂપે આગળ બેઠા છો ને એટલે મારું કામ પતી ગયું, સમજી લ્યો. તો સ્મૃતિ નથી થતી તો શું કરવાનું? આગળ એને રાખો, એને તો ભગવાનને સામે રાખી અને ભગવાન જ ગુરુ રૂપે હોય, એને તો ગુરુ રૂપે ગુરુના માર્ગદર્શનમાં, શાસ્ત્રના માર્ગદર્શનમાં, ભગવાનની વાણીના માર્ગદર્શનમાં તો જીવન જીવવું. તો અંતે અર્જુન જેવી મારી પણ સ્થિતિ થાય. નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધા, ક્યાંય કહ્યું ને સ્મૃતિ પ્રાપ્ત થઈ ગઈ. સ્મૃતિ તો હતી જ, મોહના આવરણને કારણે સ્મૃતિ થતી નહોતી, જાણેલું ભૂલાઈ જતું હતું. ઈશ્વર કૃપાથી પણ જરૂરી છે ભગવાનની વાણી મુજબ, ઉપદેશ મુજબ જીવન બનાવવું. એને જ કહેવાય, એને સારથી બનાવ્યા. ભગવાનની વાણીને સારથી બનાવી દો. એને અત્યારે આપણા સંસ્કારને સારથી બનાવ્યા છે. ભગવાનની વાણી મુજબ જીવન જીવવું ને ત્યારે સ્મૃતિ થશે. અને નહીં તો દુર્યોધન બની જઈશું. બે વસ્તુ છે. મહાભારતના એક એક પાત્ર આપણા જીવનમાં, એટલે આપણા અંતરમાં જોવા મળે. તો જો ભગવાનને જીવન સોંપ્યું, એની વાણી મુજબ જીવન જીવ્યા તો અર્જુન, અને સામે જોવા છતાં પણ જો એને ન ઓળખ્યા તો દુર્યોધન. સ્મૃતિ ન થાય તો દુર્યોધન. અને દુર્યોધનની જેમ આપણે શું કરીએ? ભગવાન કરતાં પોતાને મહાન ગણવા લાગીએ. અને પછી જેમ દુર્યોધને કર્યું હતું ને કે ભગવાન તો સંધિનો સંદેશ લઈને આવ્યા
અને દુર્યોધન તો ક્રોધિત થઈ અને એને બાંધવા માટે કે બાંધી લ્યો, આ કનૈયાને બાંધો. તો બંધનમાં નાખવા માટે કોને? સાક્ષાત ઈશ્વરને. તો ન ઓળખીએ તો આ રીતે મોહ દશામાં આવું કાર્ય આપણે કરતા હોઈએ. પોતાને મહાન ગણીએ અને સામે મહાન છે એને આપણે અલ્પ ગણવા લાગીએ. તો બે વસ્તુ જીવનમાં જોવા મળે. તો એ રીતે નિરંતર ઈશ્વર કૃપા પ્રાપ્તિનો પ્રયત્ન. એટલે આપણે વારંવાર બે વસ્તુ કહીએ છીએ કે ઈશ્વરની પ્રાપ્તિ ઈશ્વરની કૃપાથી જ થશે. તો કે તો કરવાનું શું? આ સત્સંગ નથી થતો, ભગવાનની કૃપા નથી. ના, એવું નથી. સત્સંગ થાય એ ઈશ્વરની કૃપાથી થાય, પણ મારે તો શું કરવાનું? બધું ઈશ્વર કૃપા જ કરતા હોય હે ને, ઈશ્વર જ બધું કરતા હોય, એની કૃપાથી જ બધું ચાલવાનું હોય. તો મારે શું કરવાનું? મારે શું કરવાનું? કહ્યું તું મેં એકવાર? નહીં. મારે શું કરવાનું? નહીં. જો આપણને જવાબ નહીં ખબર હોય તો જીવનમાં પછી અત્યારે ચાલે છે એવું જ ચાલશે. ઈશ્વર કૃપાથી સત્સંગ મળ્યો, ઈશ્વર કૃપાથી એ પ્રમાણે જીવન જીવવાનો પ્રયત્ન કરો, થઈ શકે. બધું ઈશ્વર કૃપાથી થતું હોય તો મારે શું કરવાનું? એક જ વાક્યમાં એમાં જ જવાબ છુપાયેલો છે. મેળવવા માટેનો પ્રયત્ન કરવાનો, ઈશ્વર કૃપા મેળવવા માટેનો પ્રયત્ન કરવાનો. હે ને, થાય છે ઈશ્વર કૃપાથી, પણ પુરુષાર્થનું તો ક્યાંય પછી સ્થાન જ નહીં આવે. પુરુષાર્થ ક્યાં આવશે? ઈશ્વર કૃપાને મેળવવા માટેનો પ્રયત્ન. એટલે ભાષ્યકારે કહ્યું કે પૂર્વના પાપ અને પુણ્ય એનાથી સ્મૃતિ અને અપોહન થાય છે. પાપનો ઉદય થાય તો અપોહન, અને સ્મૃતિ તો પુણ્ય જાગ્રત થાય તો સ્મૃતિ. એટલે બધું ભગવાન જ ભૂલાવી દે છે એને, અને પાપ કર્મ એ કરાવે છે આપણે કહી શકીએ. કારણ અપોહન કહ્યું એમને, તો એ કરાવે છે, ભગવાન જ ભૂલાવે. સાચી વાત છે, પણ શું કામ ભૂલાવે? એનો જવાબ, ક્યારેય એની કૃપા માટે પુણ્ય પ્રાપ્તિ માટે પ્રયત્ન ન કર્યો. તો પ્રયત્ન નથી કર્યો એટલે ભૂલાવે છે. વાસ્તવમાં તારા પાપ ભૂલાવે છે અને પુણ્ય અહીંયા સુધી લાવે છે, પણ પુણ્યનો ઉદય કોણ કરે છે? ઈશ્વરની કૃપા. એટલે મારા પુણ્યથી કંઈ નથી થતું, પણ છતાંય પુણ્ય જરૂરી છે. પુણ્યનો ઉદય ઈશ્વર કરે છે, એટલે મુખ્ય ઈશ્વર કૃપા છે. અને એ રીતે નિરંતર જોવાનું છે કે જો અંતરમાં પાપનો ઉદય થયો હશે તો જીવન બીજી દિશામાં જતું રહેશે, અને પુણ્યનો ઉદય થયો હશે તો એના માર્ગે ચાલે. હે ને, તો એ નિરંતર જોવાનું કે એની દિશામાં જવાની ઈચ્છા આપણી દ્રઢ થતી જતી હોય તો જરૂર પુણ્ય છે, પણ એકલા પુણ્ય કામ નહીં કરે. એ જગાડનારા કર્મફલદાતા ઈશ્વર જરૂરી છે, એની કૃપા જરૂરી છે. એટલે મુખ્ય તો એની કૃપાથી જ જીવન ચાલે, પણ પુણ્ય પ્રાપ્તિ માટે નિરંતર સત્કાર્યમાં લાગી રહીએ. તો એવી રીતે સ્મૃતિ પ્રાપ્ત થાય, અને ત્યારે ભગવાન જ અંતર્યામી અંદર બેસીને જ બધું હેન્ડલ કરે છે. સારથી હે ને, તો સારથી રૂપે અંદર બેસીને જ લગામ હાથમાં રાખી છે. કઈ દિશામાં લઈ જાવો, કઈ દિશાથી પાછો વાળવો. અને એટલે કહે ને કે અંતરનો અવાજ એ સ્મૃતિ. સ્મૃતિ એટલે અંતરનો અવાજ. આ શબ્દ આપણે બોલતા હોઈએ પણ એનો અર્થ યોગ્ય રીતે નથી કરતા. કુડિયા બાબાજી મહારાજને કોઈ આ પ્રશ્ન કર્યો કે અંતરનો અવાજ ભગવાનનો છે એ ક્યારે ઓળખી શકાય? અંદરથી અવાજ તો આવે જ છે, આખો દી અવાજથી જ આપણે ચાલીએ છીએ. હે ને, સત્સંગમાં જવું છે, અવાજ આવ્યો ને, અંદરથી આવ્યો, પછી જ આવી શક્યા છે. કોઈ પણ કાર્ય કરો અંદરથી પ્રેરણા મળે પછી જ થાય. તો એનો પ્રશ્ન હતો કે અંતરનો અવાજ ભગવાનનો છે એ કેવી રીતે ઓળખી શકાય? તો કે સરસ જવાબ આપ્યો હતો કે જ્યારે અંતરમાંથી એવો અવાજ આવે કે તું ભગવત કાર્ય કર, ભગવત સંબંધી વિચાર, ભગવત કાર્યની પ્રેરણા, એ કરનારો અવાજ ઈશ્વરનો છે. જે મને વૈરાગ્યની પ્રાપ્તિ તરફ લઈ જાય એ અવાજ ઈશ્વરનો છે.
અને બાકી રાગ દ્વેષના અવાજ છે. બીજા બધા અવાજ કોના છે? રાગ દ્વેષના. એટલે મારી જ વાસનાઓ જ અંદરથી ધકેલે છે. અંદરથી અવાજ આવે છે, પણ એ બધી સ્મૃતિ નથી, હે ને? કારણ એ વાસનાનો અવાજ છે. એટલે આપણે ઓળખવું પડે કે આ અવાજ કોનો છે. જેમ કે આપણે ઘણીવાર જોયું છે કે કોઈનું એક્સિડન્ટ થયું હોય તો એ એક્સિડન્ટ મેં જ નજરે જોયેલું છે કે એક સાથે બધા સગાઈ માટે, દીકરાની સગાઈ માટે જતા હતા અને એ બધા આવજો આવજો કરીને ગયા અને રસ્તામાં બધાનું ગાડીનું એક્સિડન્ટ થઈ ગયું. એક્સિડન્ટ થયું હોય એમાં શું થયું કે જે મૃત્યુ હતો ને એ બચી ગયો. કેમ? એની સાથેનો મિત્ર હતો એ બચી ગયો. કેમ બચી ગયો? આવા દ્રષ્ટાંત આપણે જોઈએ જ છીએ. અચાનક એને વિચાર આવ્યો કે મારે આ ગાડીને બદલે આ ગાડીમાં બેસી જાઉં તો કેવું? એટલે જે ગાડીનું એક્સિડન્ટ થયું એમાંથી એ ઉતરી ગયો અને એક્સિડન્ટ થઈ ગયું. તો એ અંદરથી અવાજ આવ્યો એ કોનો હતો? ઈશ્વરનો. કારણ કે જ્યારે ભગવાનને રક્ષા કરવી છે તો એ સ્મૃતિ અપાવે અને ત્યારે એ જ્ઞાન સ્મૃતિ રૂપે ભગવાન અંદર પ્રગટ થાય અને મને બચાવવો છે તો એમાંથી ઉતારી લે. તો એ અવાજ ભગવાનનો છે. એટલે અંતરના અવાજને ઓળખવા માટે સરસ મજાનું મહાત્માજીએ બતાવ્યું કે કયો અવાજ ભગવાનનો છે અને એને કહેવાય સ્મૃતિ. બીજી બધી સ્મૃતિને શાસ્ત્ર સ્મૃતિ કહેતા નથી. જે ભૂતકાળના અનુભવ યાદ કરતા હોઈએ એ તો મને દુઃખી કરે છે, પણ વાસ્તવિક સ્મૃતિ આ છે, ભગવત તત્વની સ્મૃતિ. અને કોના કારણે છે? એની જ કૃપાથી. એટલે ભગવાને કહ્યું કે હું જ સ્મૃતિ અપોહન અને જ્ઞાન કરાવું છું. અને અંતિમ વિભૂતિ બતાવી દીધી કે એ સ્મૃતિ પણ અંતિમ કઈ સાચી છે? અહમ વેદ્ય. મને જે જાણવા માટેનું, જે જ્ઞાન પ્રાપ્તિનું જે સ્મૃતિ કરાવું છું, જ્ઞાન કરાવું છું, પણ એ કોનું જ્ઞાન? અહમ. વેદ્ય કોણ છે? હું જ છું. જાણવા યોગ્ય હું જ છું અને એને જણાવવા માટે કૃપા પણ કોણ કરું છું? હું જ કરું છું. એટલે સર્વશાસ્ત્રનો નિચોડ હું જ છું. સર્વશાસ્ત્ર મને જ દર્શાવે છે. અહમ વેદ્ય. અને વેદવિદ એટલે જ્ઞાની પણ કોણ છું? હું જ છું. એને જ્ઞાન સ્વરૂપે જેને જણાવવાનો વિષય, વેદશાસ્ત્રનો વિષય પણ હું છું અને એને જાણનારો જ્ઞાની પણ કોણ છે? હું જ છું. વેદવિદ પણ હું છું. એટલે વેદવિદ, હું જ્ઞાની છું એ કહેવાનો અધિકાર એક ભગવાનને જ છે ને? હું જ્ઞાની છું કારણ કે લોક કલ્યાણ અર્થે ભગવાન એ રીતે બોલે છે. વાસ્તવમાં ભગવાનને પણ અહમ નથી, પણ વેદવિદ હું છું એ કહી અને લોક કલ્યાણ અર્થે કે બીજો કોઈ જ્ઞાની નથી, જ્ઞાની રૂપે પણ હું જ છું. કારણ બ્રહ્મ તત્વનું જ્ઞાન ઘટ જ્ઞાન જેવું થઈ શકે નહીં. બ્રહ્મ તત્વનું જ્ઞાન ઘડાના જ્ઞાન જેવું ન થાય. ઘડો મારાથી જુદો છે, વિષય છે, આ છે, એને ઇદમ રૂપે છે, અને પરમાત્મા અહમ રૂપે છે. તો ઈશ્વર પરમાત્મા મારા રૂપે, અહમ રૂપે છે, એટલે એનું ઘડા જેવું જ્ઞાન ન થાય. એટલે ઘડાના જ્ઞાનમાં કેવું છે? ઘડો એટલે જેને જાણવાનો છે એ જુદો અને જાણનારો જુદો. પણ પરમાત્માનું જ્ઞાન તો વિષય પણ હું અને જાણનારો પણ હું. એટલે જેમાં કોઈ દ્વૈત જ બાકી ન બચે તો કેવી રીતે બોલી શકાય કે હું વેદવિદ છું? પણ આગળ કહ્યું, બોલવા ખાતર કહ્યું, જેથી કરીને કોઈ પોતાને જ્ઞાની રૂપે સમજી ન લે. ઉપાધિથી કોઈ જ્ઞાની હોઈ શકે નહીં. જ્ઞાની એ પરમાત્મા જ છે કે જેનું સ્વરૂપ જ જ્ઞાન સ્વરૂપ છે. એટલે એ રીતે અર્થને જોવાનો. અને એ જણાવનારો સંપ્રદાયવિદ, ભાષ્યકારે અર્થ કર્યો, સંપ્રદાય ચલાવનારોય ભગવાન કે હું જ છું. એને એટલે તારો હું ખરેખર ક્યાંય છે જ નહીં. હું એટલે કે જે સર્વ વ્યાપક જગત કારણ બ્રહ્મ તત્વ, એ જ
અહમ અર્થનો એ અહમનો અર્થ છે. સર્વત્ર જે હું કે છે આ એક જ અર્થ છે કે જે બ્રહ્મ તત્વ ચૈતન્ય સ્વરૂપ એ જ સર્વનો હું છે અને એ જ ભગવાનનો પણ હું છે અને એ જ સર્વશાસ્ત્રનો પણ હું એટલે કે વિષય છે. તો શાસ્ત્ર પણ હુંને જ દર્શાવે છે. શાસ્ત્રનો વિષય પણ કયો છે? હું. હું એટલે ચૈતન્ય, બ્રહ્મ, આત્મા, અને એને જ જાણવાનું છે અને જાણનારો પણ એ જ છે. જાણવાની ત્રિપુટી એમાં રહેલી નથી. તો જાણવાનું કેવી રીતે? પોતાના અહમ રૂપે જ જેને જાણવાનું છે. એ રીતે અહીંયા અંતિમ વિભૂતિ ભગવાને દર્શાવી કે જે અંતિમ અર્થ છે, અહમ અર્થ, ચૈતન્ય અર્થ, એને પણ ભગવાને અહમ રૂપે દર્શાવી દીધો. તો સર્વશાસ્ત્રનું તાત્પર્ય ભગવાને દર્શાવી દીધું, પણ આ તો અહીંયા એક વિભૂતિ રૂપે બતાવ્યું, એટલે કે સોપાધિક રૂપે બતાવ્યું. પણ વાસ્તવિક પરમાત્માનું સ્વરૂપ સોપાધિક નથી. જ્યારે આપણે એને હું એમ કહીએ ત્યારે એ આપણે કોઈક ઉપાધિવાળા ભગવાન ઉપર જ આપણી દ્રષ્ટિ જશે. કોઈક નારાયણ ઉપર જશે અથવા આપણે કોઈ કલ્પનાના ભગવાન, એટલે કોઈક ઉપાધિને અધીન આપણે ભગવાનને અહમ રૂપે જોઈશું કે આવા ભગવાન કે છે, આ કૃષ્ણ કે છે કે આ હું છું, આ હું છું. પણ ભગવાન કે છે કે નહીં, સોપાધિક એ તો માત્ર ત્યાંથી પ્રારંભ માટે છે. ઉપાધિ સહિતનો હું એ સાચો હું નથી. એટલે હવે પારમાર્થિક તત્વનું નિરૂપણ કરવા માટે આગળ 2 શ્લોકો બતાવવા છે કે જેની અંદર સમગ્ર ગીતાના આ 15મા અધ્યાયનો સાર પણ છે, સમગ્ર ગીતાનો પણ સાર છે. એટલે કે એટલા માટે 15મા અધ્યાયનું વિશેષ મહત્વ છે કે જેની અંદર આમ પણ જુઓ બધા સારભૂત શ્લોકો બતાવ્યા છે અને એમાં પણ પરમ સારરૂપ શ્લોક આ 2 શ્લોક બતાવે છે કે જે ખૂબ મહત્વના છે. બતાવતા 16મો શ્લોક કે છે, દ્વાવિમો પુરુષો લોકે ક્ષરશ્ચાક્ષર એવ ચ ક્ષરઃ સર્વાણિ ભૂતાની કૂટસ્થોક્ષર ઉચ્યતે. દ્વાવિમો પુરુષો લોકે ક્ષરશ્ચાક્ષર એવ ચ ક્ષરઃ સર્વાણિ ભૂતાની કૂટસ્થોક્ષર ઉચ્યતે. દ્વાવિમૌ પુરુષૌ લોકે. લોકે દ્વાવિમૌ પુરુષૌ. દ્વાવિમૌ શબ્દ છે, આગળ આપણે એનો અર્થ જોઈશું. એની સંધિ છોડીને અર્થ થશે દ્વૌ ઇમૌ. દ્વાવિમૌ, દ્વૌ ઇમૌ. દ્વૌ ઇમૌ પુરુષૌ, બધું દ્વિવચન છે કારણ કે બે છે બધા. લોકે ભાષ્યકાર કહે છે સંસારે, લોકમાં 2 પુરુષ. ક્યાં 2 પુરુષ? ક્ષરઃ ચ અક્ષરઃ એવ ચ. ક્ષર અને અક્ષર પણ 2 પુરુષ બતાવ્યા છે. તો આપણને થાય કે એવા તેવા 2 પુરુષ કોણ? અત્યાર સુધી તો આપણે પુરુષ એટલે કોઈ સ્ત્રી પુરુષ એવા કોઈ પુરુષને ઓળખીએ છીએ, પણ ભગવાન કહે છે કે હું ઓળખાણ પણ કરાવી દઉં કે આ 2 પુરુષ કોણ છે. કે છે ક્ષરઃ પુરુષઃ. ક્ષર પુરુષ કોણ છે? સર્વાણી ભૂતાની ક્ષરઃ પુરુષઃ. ક્ષર પુરુષ કોણ છે? સર્વભૂતો.
સર્વાણી ભૂતાની, ભાષ્યકાર કહે છે ભૂતાની એટલે આ બધા જીવો નહીં, પણ વિકાર જાતમ, પંચભૂતનો વિકાર. અત્યાર સુધી ભૂતનો અર્થ સર્વ જીવો અર્થ આપણે કરતા હતા, પણ અહીંયા તો ખાલી જીવને જ લેવાના નથી. જીવનું નિરૂપણ તો આગળ કરી દીધું, હવે તો એનો સારભૂત અર્થ છે. એટલે સમગ્ર પંચભૂતાત્મક જગત એ શું છે? ક્ષર પુરુષ. તો જગતને પણ ભગવાન પુરુષ કહે છે. કેમ કહે છે આપણે જોઈશું. પણ ક્ષરનો અર્થ શું કર્યો? સંપૂર્ણ જગત, સમસ્ત પ્રપંચ, જેની અંદર જડ ચેતન બધું જ આવી જશે. ખાલી તમે સર્વભૂત અર્થ કરશો, જીવ અર્થ કરશો, તો એમાં માત્ર ચેતન જીવ જ આવશે. પણ જડ રૂપે પણ ભગવાન કહે છે આ પુરુષ જ છે, ક્ષર પુરુષ, સમગ્ર જગત. અને અક્ષર એટલે કોણ? તો કહે છે કૂટસ્થ અક્ષર પુરુષ ઉચ્યતે. અને અક્ષર પુરુષ કોણ છે? કૂટસ્થ. તો કે છે કૂટસ્થ પુરુષ અક્ષર પુરુષ છે. તો અત્યાર સુધી આપણે જે પુરુષ શબ્દને ઉપનિષદ પણ જેને જણાવે છે એવો અર્થ ભગવાન અહીંયા કરતા નથી. અહીંયા ભાષ્યકારે સંગતિ ભાષ્યમાં સરસ અર્થ બતાવ્યો છે કે આ સારભૂત અર્થ કેવી રીતે છે. તો કે છે આગળ જે દર્શાવ્યું એ સોપાધિક પુરુષનું નિરૂપણ હતું. વિભૂતિઓ રૂપે દર્શાવ્યું એ ભગવાન કેવા છે? કોઈ ઉપાધિ સહિતના ભગવાન. પણ એ ઉપાધિ સહિતના ભગવાન, એમાંથી ઉપાધિને દૂર કરો તો જે વિભૂતિઓ છે એ તો ભગવાનના વાસ્તવમાં વસ્ત્ર જેવી છે, હે ને? એ વસ્ત્ર જેવી છે. વાસ્તવમાં વસ્ત્ર એ દેહથી જુદું હોય, એવી રીતે ઉપાધિઓ એટલા સીમિત ભગવાન નથી. પણ વાસ્તવિક ઉપાધિ તો બે જ છે. એટલે બધી ઉપાધિને ભગવાને પહેલા એકમાં સંગ્રહિત કરી દીધી, જગત રૂપે. જગતમાં જે અનેક ઉપાધિ, એને તો અત્યાર સુધી જે ઉપાધિ વિભૂતિઓ દર્શાવી એ બધી જગત અંતર્ગત જ હતી. ભગવાન કે છે એ તો એક પુરુષમાં એટલે ક્ષર ઉપાધિમાં જ સમાઈ જાય છે. એટલે ભગવાને અહીંયા મુખ્ય બે ઉપાધિ બતાવી, ક્ષર ઉપાધિ અને અક્ષર ઉપાધિ. એટલે સીધો અર્થ થશે અક્ષર એટલે અહીંયા શુદ્ધ ચૈતન્ય અર્થ નથી. પુરુષનો અર્થ પણ શુદ્ધ ચૈતન્ય નથી, પણ કોઈ સાથે જોડાયેલું ચેતન. કોની સાથે જોડાયેલું? ક્ષર સાથે જોડાયેલું ચેતન, એને કહેવાય ક્ષર પુરુષ. અને ક્ષરનો અર્થ શું કર્યો? સંપૂર્ણ જગત. તો સમગ્ર જગતમાં વ્યાપ્ત ચૈતન્ય, એનો અર્થ શું થયો? ક્ષર પુરુષ. અને અક્ષર પુરુષ એટલે તો કે છે અક્ષર એટલે ન ક્ષરતી, જેનું ક્ષરણ થતો નથી, નાશ થતો નથી. ક્ષરતી ઇતિ ક્ષરઃ, જેનો નાશ થાય એટલે ક્ષરનો અર્થ વિનાશી, અને અક્ષરનો અર્થ શું થશે? ભાષ્યકાર કે એનાથી વિપરીત. કારણ કે અવિનાશી તો વાસ્તવમાં પરમાત્મા છે, પણ અહીંયા તો અક્ષર રૂપે માયાને બતાવવી છે. એટલે અવિનાશી કહ્યું, પણ પરમાત્મા જેવી નહીં, કારણ કે ઉપાધિ છે. તો સાપેક્ષ રીતે અવિનાશી. જ્યાં સુધી પ્રલય થાય, મહાપ્રલય, ત્યાં સુધી માયા રહે છે. એટલે ત્યાં સુધી એને અવિનાશી કહેવાય. જ્યારે દેહ બદલતા જાય છે, સંપૂર્ણ જગતમાં પરિવર્તન, એટલે જગત વિનાશી છે અને એની સાપેક્ષમાં માયા અવિનાશી છે. એટલે અહીંયા એને અક્ષર કહેલી છે. તો અક્ષર માયા અને ક્ષર જગત. ભાષ્યકાર કહે છે કે આ કઈ રીતે સારભૂત અર્થ છે? તો કે છે એક તો આ 15મા અધ્યાયનો સાર છે. કે છે કે આગળના અધ્યાય, પાછળના અધ્યાય અને ગીતાના બધા શ્લોકોનો સાર આ બે શ્લોકોની અંદર સમાઈ જાય છે. એટલે હવે આપણે એના ઉપર વિચાર કરવો પડે કે કોનો સાર અહીંયા દર્શાવેલો છે. સાર એટલે આગળ કહેલી વાતને ટૂંકમાં કહેવી, હે ને?
સંક્ષેપમાં કહેવી. તો આગળ શું કહ્યું છે જેનો સંક્ષેપ કહ્યો, 15મા અધ્યાયમાં શું કહ્યું જેનો સંક્ષેપ કરે છે. તો પહેલા જોવાનું, 15મા અધ્યાયના સારભૂત 3 વસ્તુ બતાવી છે 2 શ્લોકની અંદર. 2 પુરુષ અને ત્રીજો ઉત્તમ પુરુષ. ત્રણેય છે તો પુરુષ જ. વાસ્તવમાં પુરુષ એક છે, પણ 2 એની ઉપાધિ છે અને ત્રીજો પોતે સ્વયં છે. એને એક જ પુરુષ 3 રીતે બતાવે છે. 2 ઉપાધિ સહિત બતાવે છે અને ત્રીજા પુરુષને નિરુપાધિક રૂપે બતાવે, ઉત્તમ પુરુષ બતાવે છે, જેને અહીંયા પુરુષોત્તમ કહે છે, જે ગીતાના અધ્યાયનું નામ છે. તો એટલા માટે પણ આ અધ્યાયનો મહત્વ છે કે આ પુરુષોત્તમને બતાવે છે. તો 15મા અધ્યાયનો સાર, એનો અર્થ આગળ કહી દીધું છે, જગતને બતાવી દીધું અશ્વત્થ વૃક્ષ રૂપે. તો જે અશ્વત્થ વૃક્ષની ઉપમા આપી અને જગતને વિનાશી બતાવેલું હતું, ઉર્ધ્વ મૂલમ અધઃ શાખમ ત્યાંથી શરૂ કરીને, એટલે જગતનું નિરૂપણ આગળ કરી દીધું. એનો સાર રૂપે ભગવાને શબ્દ શું વાપરો? ક્ષર પુરુષ. આગળ મમેય વાંશો જીવલોકે દ્વારા જીવનું નિરૂપણ કરી દીધું. ત્યાં પણ કહ્યું હતું કે સનાતન, હે ને? તો એને જ અહીંયા શું કહ્યું? અક્ષર પુરુષ, કે જે જીવ દેહ બદલે છે પણ જીવ તો એની ગતિ આગળ ચાલે છે, ત્યાં સુધી તો એ અવિનાશી જ છે, વિનાશ જ્ઞાનથી જ થશે. એટલા માટે પણ ત્યાં જીવભૂત સનાતન શબ્દ હતો. અને ત્રીજો પુરુષ કે છે અહીંયા આગળ બતાવવાના છે એ પુરુષોત્તમ. તો 15મા અધ્યાયનો સાર કેવો હોય તો આવી રીતે જોઈ શકાય કે ક્ષર એટલે આગળ દર્શાવેલું અશ્વત્થ વૃક્ષ રૂપી જગત, અક્ષર એટલે જીવરૂપ જગત, હે ને, જેમાં જીવ સૃષ્ટિ છે. અને ત્રીજું ઉત્તમ પુરુષ, જે આગળના શ્લોકમાં શબ્દ કહેશે એ ઉત્તમ પુરુષ એટલે પુરુષોત્તમ. એવી રીતે 15મા અધ્યાયને માત્ર અહીંયા 3 જ બાબતમાં બતાવવો છે, બીજું કંઈ છે જ નહીં. વાસ્તવમાં તો એક જ છે, પણ એને ફરી 2 વિભાગમાં બતાવ્યા, ક્ષર અક્ષર, એટલે કે જગત અને જીવ. અને જગતમાં પણ છે, જીવમાં પણ છે એ પુરુષ. ઉપાધિ નિરુપાધિક સ્વરૂપે કેવા છે? ઉત્તમ પુરુષ. ઉપાધિ સહિત કહેશો તો ક્ષર અક્ષર. એ રીતે 15મા અધ્યાયનો સાર જોવાનો. આગળ કહેલા છે 7મા અધ્યાયમાં, એનો પણ આ સાર કહી શકાય ને. એટલે મહાત્માઓ છે ને આની ઉપર ખૂબ વિચાર કરે. ભગવાન તો કહી દે, ભાષ્યકાર પણ કહી દે કે આગળનો અધ્યાય પાછળના અધ્યાયનો સાર રૂપે ભગવાને 2 શ્લોક કીધા છે, પણ પછી હવે શોધવું તો પડે ને કે કોનો સાર છે, આગળ શું કહી દીધું કે જેને ભગવાન અહીંયા સંક્ષેપમાં કહે છે. તો કે છે અહીંયા જેવી રીતે 15મા અધ્યાયને જોયું, જગત જીવ પુરુષોત્તમ, એવી રીતે 7મા અધ્યાયમાં શબ્દ પ્રયોગ કર્યો છે પરા અપરા 2 પ્રકૃતિ. ભૂમિરાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિ એવ ચ અપરા પ્રકૃતિ. અને બીજી પરા, અપરેયમ ઇતઃ તુ અન્યઃ પરા પ્રકૃતિ. તો એ પરા, એ અપરા પ્રકૃતિ એને અહીંયા અક્ષર કહે છે, પરા પ્રકૃતિ એને અહીંયા અક્ષર કહે છે. અને ત્યાં ત્રીજો શબ્દ હતો મત્તઃ પરતરમ ન અન્યત કિંચિદ અસ્તિ, એટલે કે પરા અપરા એ પણ મારાથી જુદી નથી. અને એને અહીંયા પુરુષોત્તમ કહ્યું, ત્યાં એને પુરુષ કહેલું. તો એવી રીતે 7મા અધ્યાયના સારને પણ આ 3 વિભાગમાં જોઈ શકાય, પરા અપરા અને એનાથી પર ભિન્ન પુરુષ, એટલે કે એનાથી વિલક્ષણ, કે જે પરા અપરામાં પણ છે એનાથી અલગ ભિન્ન પણ છે. તો 7મા અધ્યાયના સાર રૂપે છે, હે ને. 8મા અધ્યાયમાં પણ આવી રીતે 3 વિભાગ કહ્યા. તો અધિયજ્ઞ અહમેવ અધિભૂતમ, અધિભૂતમ અધ્યાત્મમ, તો અધ્યાત્મ અધિભૂત અધિયજ્ઞ, એ પ્રકારે ત્યાં 3 વિભાગ કહ્યા. એ રીતે અહીંયા પણ ભગવાન એ જ વસ્તુને સાર રૂપે ક્ષર અક્ષર ઉત્તમ રૂપે બતાવે છે. 13મો અધ્યાય,
13મા અધ્યાયમાં શબ્દ પ્રયોગ હતો ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ. ત્યાં આપણે 7મા અધ્યાયની સંગતિ જોઈ હતી આપણે 13મા અધ્યાયમાં કે જે પરા અપરા કહ્યું છે ભગવાન જ એને ત્યાં ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ કહે છે. તો ત્યાં એતત ક્ષેત્રમ સમાસેન સમગ્ર જગતને બતાવી અને ભગવાને આગળ શું કહ્યું? આ બધું ક્ષેત્ર છે. અને અહીંયા ક્ષેત્રને શું કહ્યું? ક્ષર. અને ત્યાં કહ્યું હતું કે ક્ષેત્રજ્ઞ, એ ક્ષેત્રમાં જ રહેલા ક્ષેત્રજ્ઞ રૂપે હું છું. તો ક્ષેત્રજ્ઞ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. તો એ ક્ષેત્રજ્ઞ એને અહીંયા શું કહે છે? અક્ષર. કારણ કે ક્ષેત્ર છે ત્યાં સુધી ક્ષેત્રજ્ઞ છે. ક્ષેત્રરૂપી જગત નથી તો ક્ષેત્રજ્ઞ પણ નથી. તો ત્યારે પણ કોઈક છે એ ઉત્તમ પુરુષ હે ને. અને એવી રીતે ત્યાં જે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ અને પછી બતાવ્યું હતું પરમાત્મા, અહીંયા કે છે એને ઉત્તમ પુરુષ. તો એવી રીતે આટલા બધા જ શ્લોકોનો સાર એટલે જુઓ કે ભગવાન જે કંઈ વાત કરે છે ને એની પાછળ કેટલો બધો વિચાર રહેલો છે. આગળ કહેલું છે એની બધી જ વાતને હવે સારાંશ સાર રૂપે ભગવાન કહેતા જાય છે. પણ આપણને આગળનું ભૂલાય છે. ભગવાનને આગળની બધી વાત યાદ છે ને. અને એવી રીતે સારભૂત શ્લોક છે અને આગળ જ વાત કરી સર્વસ્ય, આગળના 15મા શ્લોકમાં સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટ, એમાં છેલ્લે બતાવેલું હતું વેદાંતકૃત વેદવિદ અહમેવ. તો સમગ્ર વેદનો સાર ભગવાને શું કહ્યું? હું છું. અને ત્યારે સમજવું પડે કે એ સાર રૂપે કોણ છે? તો કે છે સોપાધિક રૂપે ક્ષર અક્ષર, અને ક્ષર નથી અક્ષર નથી ત્યારે પણ જે છે એ પુરુષોત્તમ. તો એવી રીતે પણ સારભૂત એટલે સમગ્ર વેદનો સમન્વય, વેદના અર્થનો સમન્વય આ બે શ્લોકની અંદર ભગવાન કરે છે. અને એટલે આ બે શ્લોકો ખૂબ મહત્વના છે કે જેને જાણી લ્યો તો સમગ્ર જગત જણાઈ જાય, માયાને પણ જણાઈ જાય, પરમાત્માને પણ જણાઈ જાય. પણ અત્યારે બધી ગણમથલ ચાલતી હોય હે ને. થોડીક વાર એમ થાય જગતમાં ભગવાન છે તો ક્યાં હશે? આવું થોડું જગત જો જ્યાં જુઓ ત્યાં બધે અનાચાર, અનીતિ, દુરાચાર, અને આમાં ભગવાનને કેમ જોવા? એટલે જગતમાં ભગવાન છે એમાં આપણને બહુ ગડમથલ થાય. તો ભગવાને કહ્યું એ તો ક્ષર રૂપે હું છું હે ને. એટલે ભગવાને શબ્દ પ્રયોગ કર્યો એ તો એક દેખાતું પ્રતીતિમાન, એટલે શબ્દ પ્રયોગ કર્યો લોકે. લોકનો અર્થ છે લોક્યતે અવલોક્યતે ઇતિ લોકઃ. લોક્યતે અવલોક્યતે એટલે કે કોઈ કૈલાસ કે કોઈ ગોલોક કે એવા કોઈ લોક નહીં, પણ દેખાતું પ્રતીતિ થતું જગત, જેનો અનુભવ કરી શકો એને કહેવાય લોક. તો લોકનો અનુભવ આપણને જગતનો અનુભવ થાય છે. જગતનો અનુભવ થાય છે એટલે ભગવાને એના માટે લોક શબ્દ વાપર્યો. ભાષ્યકારે સંસાર કીધું, મને સંસારનો અનુભવ છે, હું સંસારી છું હે ને. અનુભવ છે એટલે એને માટે શબ્દ શું કે? લોક. જેનો અનુભવ થાય એને શાસ્ત્ર કહે છે લોક. તો લોકની અંદર આ બે જ પુરુષ છે. એટલે બહુ ગડમથલ ન કરવી, સમગ્ર જગતને એકમાં જ સમાવી દીધું. સમગ્ર નામ રૂપ જ્યાં છે બધા અક્ષર. એટલે અહીંયા બે શબ્દ છે દ્વૌ ઇમૌ ને. એટલે બે, દ્વૌ એટલે બે, ઇમૌ એટલે આ, ઇદંતા આસ્પદત્વમ જેને આપણે આ કહીએ એને કહેવાય ઇમૌ. આ બે છે એટલે દ્વિવચન વાપર્યું. તો ભગવાન કહે છે કે આ બે. હવે જુઓ તમે એ શબ્દ પકડો ને તો પણ તરત જ સમજમાં આવી જાય કે જે આ છે એ ભગવાનનો હું તો નહીં જોઈ. કારણ કે ભગવાને આગળ પોતાને કેવી રીતે ઓળખાવ્યા છે? આ હું છું. તો એના અહમને જાણવા માટે આ પેલા આને જણાવે છે. એટલે આ એટલે કેવું? જે દ્રશ્ય છે. આ ઇદમ એટલે કેવું હોય? દ્રશ્ય.
તો આ બે પુરુષ છે તો દ્રશ્ય છે, એનો અર્થ તરત વિચાર કરવાનો કે કોઈક એનો જોનારો હોવો જોઈએ, કોઈ એનો દ્રષ્ટા હોવો જોઈએ. એટલે કે જગત રૂપે જ માત્ર એ નથી, માત્ર માયા રૂપે જ એ નથી, પણ એનાથી કોઈક વિશેષ હોવું જોઈએ. કારણ કે એ તો ઈમો કીધું એટલે વ્યાકરણ જાણવું પડે ને. વ્યાકરણ જાણીએ તો આવા એક શબ્દ ઉપરથી અર્થ પકડી લઈ શકાય કે ઈમો કીધું એનો અર્થ ઈદમ રૂપે રહેલું છે. તો ઈદમ રૂપે રહેલું હોય તો એ તો દ્રશ્ય કોટીમાં છે. એટલે ક્ષર અક્ષર એ ઉપાધિ છે. હંમેશા ઉપાધિ કેવી હોય? દ્રશ્ય ઈદમ, જેને આપણે આ કહી શકીએ, જેને જોઈ શકીએ. એટલે એના ઉપરથી પણ સમજી શકાય કે ક્ષર અક્ષર બંને શું છે? ભગવાનની ઉપાધિ છે. અને એવી રીતે આ એટલે એને જાણવા માટેની આ એક જ રીત છે. બીજી કોઈ શૈલીથી ભગવાનને બતાવી ન શકાય. મહિમ્ન સ્તોત્રમાં પણ આપણે જાણીએ છીએ, શ્લોક છે અતદ વ્યાવૃત્યાયમ ચકિતમ અભિધત્તે શ્રુતિરપી. અતદ વ્યાવૃત્તિ, જે એ નથી નિષેધ કરતા જાઓ, બાકી બચે એ પરમાત્મા. તો ક્ષરને બતાવ્યું, અક્ષરને બતાવીને પછી શું કે એ નહીં, એ તો ઈદમ છે હે ને. તો એનો તો નિષેધ કરવાનો, બાકી બચે એ હું, એ પારમાર્થિક, એ નિરૂપાધિક હું. તો એવી રીતે આ વેદશાસ્ત્રનો એને મુખ્ય વિષય એને બતાવવા માટે આ એક જ રીત છે, નેતિ. અને એના માટે બે પદ્ધતિ. પહેલા બતાવે આ રૂપે હું છું, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. પેલા શું કહેશે? સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. સર્વમ, આ બધું જ બ્રહ્મ છે. હવે એમાં બધું જ છે અને બ્રહ્મ એ તો કે ને વધતો વ્યાઘાત થઈ ગયો ને. બધું હોય તો એ અનેક હોય અને બ્રહ્મ તો એક છે. તો આ અનેક રૂપે એક કેવી રીતે હોય? ત્યારે તરત કહેશે કે સર્વમનો નિષેધ કરી દો. સર્વમનો તો બ્રહ્મમાં આરોપ કરેલો છે, એટલે કે બોલવા માટે છે. એ સાચા નથી, એ તો ક્ષર છે. સર્વમ કેવા છે? ક્ષર છે. એટલે પહેલા આરોપ કરાવે અને પછી અપવાદ કરાવી દે, દૂર કરાવી દે. એટલે પહેલા કહેશે કે હા તને જગત દેખાય છે તો એમાં હું જ છું. જો આ રૂપે હું, આ રૂપે હું, પીપળા રૂપે હું, ગંગા રૂપે હું, હે ને તુલસી રૂપે હું. પહેલા કહેશે તને જગત દેખાય છે તો બરાબર છે, આટલા રૂપે હું. પછી કે સર્વ રૂપે હું. અને પછી કહેશે કે નહીં, સર્વ જેવું કંઈ છે જ નહીં, સર્વને દૂર કરી દો, બ્રહ્મ માત્ર અહમ. તો બે રીત છે, આરોપ કરાવે, અધ્યારોપ કરાવે અને અપવાદ. આપણે અધ્યારોપ કરી લીધો છે એટલે સીધો અપવાદ નહીં કરી શકીએ. એટલે મારો અનુભવ છે તો કે છે બરાબર છે, તારો અનુભવ સાચો છે, પણ એટલો જ હું નથી. એને દૂર કરી દે, બાકી બચે તે હું. એવી રીતે પહેલા ઉપાધિને બતાવે, પછી ઉપાધિને દૂર કરાવે અને પછી કહેશે એમાં રહેલું ચૈતન્ય તત્વ હું છું. તો ઉપાધિને બતાવતા અહીંયા બે ઉપાધિ છે. એમાં પ્રથમ બતાવે છે ક્ષર પુરુષ. ભાષ્યકાર કહે છે ક્ષર વિનાશી અને અક્ષર તો કે છે કે અપર પુરુષ તદ વિપરીતમ. ક્ષરથી વિપરીત અક્ષર એટલે વિનાશીથી વિપરીત અવિનાશી. ભાષ્યકાર એનાથી વધુ અર્થ કરે છે ભગવત માયા શક્તિ. કારણ કે નહીં તો અક્ષર અર્થનો આપણે ભગવાન તો અક્ષર બોલ્યા છે, પણ અક્ષરનો અર્થ આપણે સીધો પરમાત્મામાં લઈ જઈશું. એટલે ભાષ્યકાર કહે છે કે નહીં, ભગવાનની માયા શક્તિ એ અક્ષર છે. અને કેમ એને માયા શક્તિને અક્ષર કહી? તો કે છે જ્યાં સુધી આ અક્ષર જગત છે ત્યાં સુધી અનાદિકાળથી અને અનંત કાળ સુધી જ્યાં સુધી જગત રહેશે, ઉત્પન્ન થતું રહેશે, ત્યાં સુધી માયા રહેશે. એટલે માયાને અહીંયા કહે છે એ
એટલે સર્વનું ઉત્પત્તિનું બીજ હોવાથી એને અક્ષર કહે છે. સર્વની ઉત્પત્તિનું કારણ હોવાથી એને બીજ કહે છે. કાર્યનો નાશ થઈ ગયો પણ કારણ છે ફરી નવું કાર્ય, ફરી નવું કાર્ય. એટલે કાર્ય ક્ષર અને કારણ કેવું રહે છે? અક્ષર. માટી હે ને, તો માટી છે કારણ છે. માટીને અહીંયા સમજી લ્યો અક્ષર છે, અવિનાશી. માટીનો નાશ નથી થતો. ઘડો ફૂટી જાય ફરી માટી બની ગયો, કોળિયું બન્યો, કોળિયું ફૂટી ગયું ફરી માટી બન્યો. તો કાર્યનો નાશ થતો જાય છે એટલે કાર્યને શું કહેવાય? ક્ષર. પણ સર્વમાં રહેલું એક કારણ એનો નાશ નથી થતો. ક્યાં સુધી? કાર્ય છે ત્યાં સુધી. એટલા માટે પરમ અવિનાશી નથી. કાર્યની સાપેક્ષમાં કારણ અવિનાશી છે. ઘડાની સાપેક્ષમાં માટી અવિનાશી છે, પણ માટી સંપૂર્ણ અવિનાશી નથી. એનો પણ પ્રલય કાળે નાશ છે, સર્વનો નાશ છે. એવી રીતે અહીંયા અક્ષર શબ્દ પ્રયોગ કર્યો અને એ રીતે કહે છે દ્વૌ ઇમો પુરુષો લોકે ક્ષરઃ ચ અક્ષરઃ ચ ક્ષરઃ સર્વાણી ભૂતાની. ભગવાન કહે છે સર્વભૂતો ક્ષર છે એટલે સંપૂર્ણ જગત ક્ષર છે. હવે અહીંયા થોડીક વ્યાકરણની દ્રષ્ટિએ અર્થ લગાવીએ તો અહીંયા એને વિનાશી કેમ કહ્યું? તમે તમારી મેળે ક્ષરનો અર્થ વિનાશી કેમ કરો છો? હે ને, તો કે હમણાં તમે જે કંઈ સાર રૂપે આગળના શ્લોકોને જોયા એમાં ક્ષરને જ જુદા જુદા નામ આપેલા હતા. ક્ષર અક્ષર બંનેના નામ જોયા. 7મા અધ્યાયમાં નામ શું કહ્યા હતા? પરા અપરા. 13મા અધ્યાયમાં ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ. હવે જુઓ કે એમાં ક્ષર એનું નામ ત્યાં 7મા અધ્યાયમાં શું કહ્યું? અપરા. અને 13મા અધ્યાયમાં શું કહ્યું? ક્ષેત્ર. હે ને, ત્રણેયની લિંગ જુદી જુદી છે. અહીંયા કે છે ક્ષરઃ એટલે પુલ્લિંગ છે. એક ક્ષરને 7મા અધ્યાયમાં કે છે અપરા તો સ્ત્રીલિંગ છે. અને 13મા અધ્યાયમાં કે છે ક્ષેત્રમ એટલે નપુંસકલિંગ છે. હવે ત્રણેય લિંગ જ જેના ક્યાંય સ્થિર નથી રહેતા, હે ને, તો એ અવિનાશી કેમ હોય? વિનાશી જ હોય ને. નિરંતર જેના લિંગમાં પરિવર્તન થતું રહે છે. સમગ્ર જગત આવું છે. જગત ત્રણેય લિંગમાં ચાલે. જોઈ ને, ક્ષેત્ર ક્ષેત્રમ ક્ષરઃ અપરા. એટલે કે જેને પોતાને શું કહેવું એ નિશ્ચિત નથી. એને સ્ત્રી કહેવું, પુરુષ કહેવું, નપુંસકલિંગ કહેવું. એટલે શું કે બધુંય કહી શકો. એનો અર્થ ગમે ત્યારે બદલી શકે. આ છે જગતનો સ્વભાવ. જગતના સ્વભાવને આ 3 શબ્દોથી જોઈ શકો કે હમણાં એણે પોતાને સ્ત્રીલિંગ કહ્યું અને અત્યારે પાછા આવીને કે છે હું તો પુલ્લિંગ. હે ને, જગતમાં પણ એવું જ છે ને કે કોઈ વ્યક્તિ કહેશે હા હા હમણાં આવું છું, બીજી મિનિટે રાહ જોયા કરો, ક્યારે બોલીને બદલી જાય. સમગ્ર જગતની અંદર દરેક વસ્તુનો આવો જ સ્વભાવ છે કે ક્યારેય એનું નિશ્ચિત ન હોય શું કરશે શું નહીં કરે. કારણ સમગ્ર જગત જ આવું છે. નામ રૂપ સર્વ આવા જ છે. એની અંદર હું પણ આવી જાઉં, હે ને, કે બીજાની અપેક્ષા મુજબ આપણે જીવતા જ ન હોઈએ. નિરંતર બદલાવ પરિવર્તન. તો જેનો સ્વભાવ આવો છે કે નિરંતર બદલે અને એની પાસે આપણે શું અપેક્ષા રાખીએ છીએ? એ ક્યારેય ન બદલે. આવા ને આવા જ રહે. શરીરથી શરૂ કરી અને બહાર સગા વહાલા સુધી, વસ્તુઓ સુધી. હે ને, નવી વસ્તુ લઉં તો શું થાય? આવી ને આવી જ રહે. હે ને, ઘરમાં પણ વ્યક્તિઓ કેવી લાગે? બાળકનો જન્મ થાય તો કે આવો ને આવો જ રહે. મોટો થાય તો કે મોટો થાય તો પણ સ્વભાવ તો આવો જ રહે. સ્વભાવ ક્યારેય રહેતો જ નથી. મારોય બદલે એનોય બદલે. કારણ કે જગતનો જેવો સ્વભાવ છે ક્ષરઃ, એટલે નાશવંત સ્વભાવ છે. અને ભગવાન વાસ્તવમાં એ શબ્દ પ્રયોગ કરે છે મને બીવડાવવા માટે. એક મહાત્માએ સરસ વાત કરી કે ભગવાન આપણને બીવડાવવા માટે આ શબ્દ પ્રયોગ કરે છે. કેમ? તો કે માની જેમ
મા બાળકને શું કહે હે ને કે જો અંધારું છે, જતો નહીં, હાવ આવશે. એટલે બાળક બીવા લાગે એટલે જલ્દી દોડતો આવી માના ખોળામાં બેસી જાય. હવે તારાથી આગું ક્યાંય જવું જ નથી, બીજે જાઓ તો બીક લાગે અને મા એને બીવડાવે. શું કામ બીવડાવે? જેથી કરીને મારી પાસે આવે, મારી પાસે રહે. અને ભગવાનના પણ શું કામ બીવડાવે છે? મને પ્રેમ કરે હે ને, ભગવાનને પ્રેમ કરે. એટલે બહુ સરસ વાત હતી આ, કે વિનાશી શબ્દ પ્રયોગ કરીને બીવડાવે છે કે પકડતો નહીં, હાથમાંથી સરકી જશે, સંસાર છે, સરતી ઇતિ સંસાર, સરકી જશે, પકડતો નહીં, વિનાશી છે, હમણાં જશે એને, છે ને ગયું, એટલે પકડતો નહીં. તો કે બીવડાવો છો, પછી કોના આધારે જીવવું? તો કે હું છું ને, આવી જા મારી પાસે. ક્ષર પુરુષ, એક ક્ષર છે પણ એમાં પુરુષ એ તો હંમેશા રહેનાર છે. એટલે ભગવાન પોતાને પ્રેમ કરે એના માટે અહીંયા કહે છે કે આ ક્ષર છે એ નિરંતર યાદ રાખજે, જેથી કરીને એની પકડમાં તું આવીશ નહીં. એટલે એવી રીતે નિરંતર જગતના સ્વભાવને આપણે યાદ રાખવાનું, કે જેની અંદર આવો જેનો સ્વભાવ છે એને. એટલે તો ભર્તૃહરિજી મહારાજ કહે, ન જાને સંસાર કિમ અમૃતમય કિમ વિષમય. સમજાતું નથી કે આને સારું કેવું કે ખરાબ કેવું. તો કે બસ જે તમને જ્યારે સારું લાગે ત્યારે સારું કહો, ખરાબ લાગે ખરાબ લ્યો. જગતનો સ્વભાવ જ આવો છે, એને કાયમ સારું નહીં કહેવાય, કાયમ ખરાબ નહીં કહેવાય, કારણ કે ક્ષર, એમાં જે દુઃખ છે તો સુખ આવશે, સુખ છે તો ફરી દુઃખ આવશે, વિયોગ છે, સંયોગ છે તો વિયોગ થશે, વિયોગ છે તો ફરી સંયોગ થશે. તો આવા જન્મ થયો તો આનંદ કરો છો, પણ મૃત્યુ થશે, યાદ રાખજો. અને મૃત્યુમાં રડી પડ્યા તો સમજી લ્યો ફરી કોકનો જન્મ થશે અને ફરી લાગી જશો કામમાં. તો જન્મ મૃત્યુ, સંયોગ વિયોગ, દુઃખ સુખ, આ નિરંતર પરિવર્તન પામે એ જેનો સ્વભાવ છે એ જગતને શું કહ્યું? ક્ષરઃ. અને એ જ સર્વાણી ભૂતાની, પંચભૂતમાંથી બનેલા બધા જ એમાં આવી જશે. સમગ્ર બ્રહ્માંડનો આ સ્વભાવ છે. એટલે વિનાશીને પકડવાને બદલે અવિનાશી તરફ ચિત્તને લઈ જાઓ. નહીં તો ભગવાન કૃષ્ણએ કર્યું એવું થશે. ભગવાન કૃષ્ણની લીલા છે ને, ગોવર્ધન લીલા તો બરાબર, પણ પેલા ગોવાળો અને જ્યારથી ગોવર્ધન લીલા કરી કે કોઈ કારણથી બ્રહ્માજી એના ઉપર, કૃષ્ણ ઉપર નાખુશ થયેલા, અને ત્યારે બ્રહ્માજીને થયું કે મારે જોવું છે કે આ ખરેખર કૃષ્ણ ભગવાન છે કે ગોવાળિયો છે. અને એટલે એ પરીક્ષા જ કરવા આવ્યા હતા. એટલે શું કર્યું કે હું આ બધાને દૂર દૂર કૃષ્ણથી લઈ જાઉં. હવે ભગવાન તો જંગલમાં ગયેલા હતા ગાયો ચરાવવા માટે, અને હંમેશા બધા ગોવાળિયાની રીત હતી કે ભગવાન વચ્ચે બેસે અને ગોવાળિયા બધા એની ફરતે બેસે. અને એ ભાગવતજીની અંદર નિરૂપણ છે કે જાણે કે કમળ ખીલું હોય, કમળની અંદર મંજરી વચ્ચે હોય, આજુબાજુ બધે પાંખડીઓ હોય, અને એની જેમ ગોવાળિયાઓ કૃષ્ણથી જરાય દૂર ન જાય. એ બ્રહ્માજીને બધા ગોવાળિયાને અપહરણ કરી જવું છે, પણ હવે નજીક હોય ત્યાં સુધી તો એને લેવાય નહીં. એટલે એણે જોયું કે હા, ગાયો ચરવામાં મશગુલ છે. એનો અર્થ ગાયોની પીઠ કૃષ્ણ તરફ છે અને મુખ વિષય તરફ છે, એટલે ત્યાં આપણું ચાલશે. એટલે ગાયોને બધાને લઈ ગયા. ગાયોને લઈ જતી જોઈ, દૂર દૂર જતી જોઈને ગોવાળિયાનું ધ્યાન ગયું. ગોવાળે કે એ મારી ગાય જાય, ગાય જાય, ને ગોવાળિયા માંડ્યા દોડવા. તો ભગવાન બ્રહ્માજી કે કામ થઈ ગયું, હવે ગોવાળિયાને પકડી લઉં. બધાને હંકારી ગયા. ભગવાન કૃષ્ણ મલકતા બેઠા, અને પછી એવી લીલા કરી કે ગાય રૂપે પણ એ, ગોવાળ રૂપે પણ એ, અને બધા ગોવાળિયા ગાયો રૂપે ફરી પાછું એવું જ બધું ભગવાને સર્જન કર્યું. અને બ્રહ્માજી મોહિત થઈ ગયા કે આ હું હંકારી ગયો તો એ ક્યાં ગયા? આ તો બધા એના એ જ છે. એવી રીતે ભગવાન અહીંયા કહે છે, મારાથી વિમુખ થશે તો અપહરણ, જગત ઉપાડી જશે. એટલે ક્ષર જાણી મારાથી દૂર